હેલો મિત્રો, કેમ છો? મજામાં જ છે. તો મિત્રો આજે આપણે જવાનું છે કામે, અને કામે જવાનું છે ભાઈ રાજુલા. માતલ પરથી રાજુલા આપણે કામે જવાનું છે. તો આપણે ભાઈ ઘરેથી નીકળી ગયા છીએ. चलो भाई देखो अब मैं क्या करता हूँ। અને હું દુકાને પૂગ્યો એટલે અમારા ભાઈ નન્નુભાઈ બેઠા હતા વાટે. આપણે એ ભાઈ પણ આવવાના હતા, અને અમારા મનસુખભાઈ દુકાને બેઠા છે. એમાંય તો ઘડીક છું તો ભાઈ અમારા દેવરાજભાઈ પણ આવી ગયા છે ભાઈ, એ પણ આવવાના છે. એમાંય તો ભાઈ ઘડીક છું તો ભાઈ ઈકો આવી જશે. અમરસિંહભાઈ ઈકો લઈને આવી ગયા છે ભાઈ. જાય છીએ, નીકળવાના છીએ ભાઈ. અને ગિરીશભાઈ પણ છે, ગિરીશભાઈ છે, અમરસિંહભાઈ છે, નન્નુભાઈ છે, દેવરાજભાઈ છે. તો ફાઇનલી ભાઈ આપણે ઈકો લઈને નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો ભાઈ, આપણે નીકળી ગયા છીએ. અને દેવરાજભાઈ તો ભાઈ બહુ અરખાઈ ગયો છે. એમાંય તો ભાઈ અમારા ગિરીશભાઈ ચશ્મા પહેરી લીધા છે ભાઈ. બેડા વીટા એટલે ભાઈ રસ્તાનું કામકાજ ચાલુ હતું ભાઈ. સાપડિયાળીથી બગદાણા રસ્તાનું કામકાજ ચાલુ છે ભાઈ. તો ફાઇનલી સાપરિયાળી પૂગી ગયા છીએ, અને આપણે સાપરિયાળીથી જવાનું છે જેસર ભાઈ, કેમ કે ઈકામાં ગેસ પુરાવાનો છે એટલે આપણે જેસર જવાનું છે. તો ભાઈ ઈકામાં ગેસ પુરાવી લીધો છે, અને આપણે પાછું નીકળી જવાનું છે. તો ગેસ પુરાવી નીકળી ગયા છીએ, અને બધા ભાઈ ચા પીવા જવાનું છે. તો ભાઈ રસ્તામાં હોટલ મળી એટલે ભાઈ આપણે ઉતરી ગયા છીએ, અને અહીંયા ચા પીવા જવાનું છે. ચા તૈયાર હતી નહીં એટલે ભાઈ ઓલા ભાઈ કે ઘડીક બેસો, ગરમા ગરમ હમણાં બનાવી દઉં. એટલે ભાઈ ચા બનાવે છે. તો મિત્રો ચા બનીને આવી ગઈ છે ભાઈ. ચા પીવાની તો ભાઈ મજા જ અલગ છે હો ભાઈ, જોઈ શકો છો. ચા પીવાની મજા જ આવે હો ભાઈ, ચા વગેરે આપણે ન હાલે. તો ચા પી લીધી છે ભાઈ. ચા પીને પાછા આપણે નીકળી ગયા છીએ, જોઈ શકો છો. તો ભાઈ જેસરથી આપણે પાછા રિટર્નમાં સાપરિયાળી આવી ગયા છીએ, કેમ કે સાપરિયાળીથી જવાનું હતું રાજુલા. તો ભાઈ આપણે કરજાળા કટિંગે આવી ગયા છીએ, ત્યાંથી પણ બે મિત્રો આવવાના છે. તો ફાઇનલી ભાઈ આપણે રાજુલા પહોંચી ગયા છીએ, અને તમે જોઈ શકો છો ભાઈ રાજુલા. મિત્રો આપણે રાજુલા પહોંચી ગયા છીએ. તો મિત્રો રાજુલા આવીને પાછી પણ આપણે ચા પી લીધી છે, કેમ કે ચા વગર તો આપણને હાલે નહીં. મિત્રો ચા પાછી પી લીધી છે રાજુલા આવીને, જોઈ શકો છો તમે. તો મિત્રો હું અને ગિરીશ જઈએ છીએ ભાઈ પેંડા લેવા, કેમ કે આપણા કામનું મુહૂર્ત હતું એટલે બધાને પેંડા ખવડાવવાના હતા. તો હું ને ગિરીશ જઈએ છીએ. તો હું ને ગિરીશ પેંડા લઈને આવ્યા હતા. અહીંયા ભાઈ ઈકાનું રિપેરિંગ કામકાજ ચાલુ હતું ભાઈ. અને એમાંય તો એક તો ભાઈ રાજુલામાં જ વગી ગયો, તો હજી આપણે લોકેશન તો પહોંચ્યા જ નતા. અને ભૂખ પણ બહુ લાગી હતી. તો ભાઈ આપણે આવકર ડાઇનિંગ હોલમાં આવી ગયા છીએ ભાઈ જમવા. તો ભાઈ જમવાનું આવી ગયું છે, ને જમવાનું ભાઈ હતું જોરદાર, મજા જ આવી ગઈ જમવાની હો ભાઈ, કંઈ ઘટે જ નહીં એવું જમવાનું હતું, જોઈ શકો છો તમે. અને ઈકો તો ભાઈ હજી રિપેરિંગમાં જતો. અને આ જુઓ ભાઈ બીજી ગાડી આપણને લેવા આવી ગઈ છે, તો આપણે બીજી ગાડીમાં જઈએ છીએ. ઈકો હજી ફાઇનલી મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ. આ છે આપણું લોકેશન, તમે જોઈ શકો છો ભાઈ, જોરદાર લોકેશન છે ભાઈ. આપણે આમાં પીસીસી કરવાનું છે મિત્રો, જોઈ શકો છો તમે. આ બધામાં આપણે પીસીસી કરવાનું છે. અને એમાં દેવરાજે તો ભાઈ કામ ચાલુ કરી દીધું છે. નન્નુભાઈ અને દેવરાજભાઈ કામ ચાલુ કરી દીધું છે. તો પહેલા તો આપણે આ જાળી ફિટ કરવાની છે, તમે જોઈ શકો છો. આ ફરતે આપણે જાળી ફિટ કરવાની છે ભાઈ, બધા જાળી ફિટ કરે છે. તો ફાઇનલી મિત્રો આપણે જાળી ફરતે ફિટ કરી દીધી છે, મસ્ત મજાની ફિટ કરી દીધી, તમે જોઈ શકો છો ભાઈ. એમાંય તો જાળી ફિટ કરીને ભાઈ આપણે આ સેફટી પહેરી લીધી છે, તમે જોઈ શકો છો ભાઈ. એમાંય તો ઘડીક જોયું એટલે ભાઈ ટીએમ આવી ગયું છે ભાઈ. આ ટીએમ આપણે ખાલી કરવાનું છે, પીસીસી કરવાનું છે ભાઈ. ટીએમ આવી ગયું છે. તો ફાઇનલી મિત્રો આપણે કામ ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો ભાઈ. આપણે કામ ચાલુ કરી દીધું છે. તો મિત્રો કામ પૂરું થઈ ગયું હતું, અને અંધારું પણ બહુ થઈ ગયું હતું મિત્રો. તો આપણે હવે ઘરે જવા નીકળી જવાનું છે મિત્રો. તો મિત્રો આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ મિત્રો. વ્લોગ અહીંયા પૂરો થાય છે મિત્રો. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.